વાત કરીએ ડભોઈની. ડભોઈ નગરમાં મુખ્ય ટાવર બજારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે. જે સમસ્યા દૂર કરવા હવે ડભોઈ નગરપાલિકાએ બીડું ઝડપ્યું છે. ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના મુખ્ય બજાર વડોદરી ભાગોળથી ભારત ટોકીઝ સુધી ટ્રાફિક હળવો કરવા હાંકલ કરવામાં આવી રહી છે. વેપારી મહાજન મંડળ સાથે ચર્ચા બાદ નગરના મુખ્ય બજારમાં બિનઉપયોગી ટેલિફોન થાંભલા હટાવવા સૂચન કરાયું હતું. સાથે વેપારીઓ દ્વારા એંગલ લગાવી ટેલિફોનના વાયરો સરખા કરવા માટે ટેલિફોન કંપની સાથે પણ ચર્ચા કરી હતી. વેપારી મહાજનને એક નોટિસ કે સૂચના આપવામાં આવેલ છે કે વડોદરી ભાગોળથી ભારત ટોકીઝ સુધીના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધારે પડતી હોવાથી ત્યાં ટેલિફોનના થાંભલા જે નોન યુઝ છે, ટેલિફોન એક્સચેન્જ માટે મારે વાત થઈ હતી, એના પર કોમર્શિયલ ફાઇબર ઓપ્ટિક એટલે કે કોઈ કેબલ નેટનું હોય એનું લેવા માટે બેંકોના કેબલ ખાલી સપ્લાય માટે એ થાંભલા છે. તો એ થાંભલા હટી જાય તો પાર્કિંગની વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા થોડી સારી સુધરી જાય એવી છે. તો મેં વેપારી મહાજનનો સહયોગ માગ્યો હતો કે દુકાન પાસે એક ક્લેમ્પ પર એક વાયર ફિટ થતો હોય એમના ત્યાંથી, તો એ વાયરથી થાંભલો આખો નીકળી જાય ને ખાલી ક્લેમ્પ પર એક વાયર જ ખાલી ફિટિંગમાં રહે, જેથી કરીને રસ્તો ખુલ્લો થઈ જાય ને ટ્રાફિકની સમસ્યા દૂર થાય. આ વિષય માટે ચર્ચા હું ટેલિફોન એક્સચેન્જના અધિકારી સાથે પણ કરી હતી ને એમને પણ પોઝિટિવ વાત અમને કરી છે. 2-3 થાંભલા એવા દેખાયા છે મને, જે ભારત ટોકીઝ પાસે મેઇન રોડ પર થાંભલો આવી ગયો, લાઇટનો આવ્યો છે. પણ આ પહેલાં પ્રાથમિકતા આ તાત્કાલિક અસરથી થઈ જાય એવું છે, એટલે કામ મેં પ્રાયોરિટી પહેલાં ટેલિફોનનું આપ્યું છે. પછી મેં જીએબીને બી નોટિસ આપીને કહીશું જ કે થાંભલા તમારા બને એટલા રોડની અંદરથી દબાવો, જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં ઉકેલ આવી શકે. લેટર અમે એસડીએમ સાહેબને આપ્યો હતો. ત્યાંથી લેટર પરત આવીને પછી જિલ્લા કલેક્ટરને અમને સુપ્રત કરીને ત્યાંથી એનો જવાબ પણ આરસીએમ સાહેબ અને ડીએસપી સાહેબનો હતો. અને ડીએસપી સાહેબે પીઆઈ સાહેબને સૂચના આપીને મારો જવાબ લેવાઈ ગયો છે. એક કઈ જગ્યાએ કાગળ અટક્યું છે ખબર નથી, પણ આ ઉત્તરાયણ પહેલાં તો કદાચ એક માર્ગે રસ્તો થઈ પણ જશે. 2 દિવસ